મા ભાગા કહીને ઠાકોરજી આને સંકેત કરે છે કે તમને જે આનંદ મળવાનો છે, જે લાભ મળવાનો છે, આ જે ફળ મળવાનું છે એ તમારા કર્મોનું ફળ નથી. મને તો એમ લાગે કે ભાગ્ય વૈષ્ણવના બે પ્રકારના હોય છે. એક એના કર્મોથી લખાયેલા અને બીજા ઠાકોરજી અને વલ્લભની કૃપાથી લખાયેલા, અથવા યમુનાજીની કૃપાથી. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જોડે. જો કર્મોથી જ વૈષ્ણવના ભાગ્ય લખાતા હોત તો યમુનાજીના પદમાં આપણે ગાતા ના હોત કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જોડે. વૈષ્ણવનું ઘણી વાર લોકો પૂછે કે મારો ભાગ્યોદય ક્યારે થવાનો છે. ઘણા લોકો પૂછે કુંડળી જોઈ. આપણા બધાનો તો 500 વર્ષ પહેલા જ થઈ ગયો, કારણ કે ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. ભૂમિ ભાગ્યમ મહાપ્રભુજીનું નામ છે. જે ક્ષણે વલ્લભ રૂપે ઠાકોરજી આ ભૂમિના સ્પર્શ પોતાના ચરણોને કરાવ્યા, એ સમયે જ આપણા બધાનું ભાગ્યોદય થઈ ગયો. અને એટલે જ તો આપણા ભાગ્યમાં ત્યારે મહાપ્રભુજી સેવા, સત્સંગ, બ્રહ્મ સંબંધ આ બધું લખી ગયા. નહીં તો જે લાભ આપણે લઈ રહ્યા છીએ આજે ઘરે ઘરે, એવું લાગે છે કે આ જીવનમાં આપણે કોઈ એવા સત્કર્મ કર્યા હોય કે આવો લાભ આપણા નસીબમાં હોય. ના, આપણા કર્મોનું ફળ નથી, આ વલ્લભની કૃપાનું ફળ છે, ઠાકોરજી અને યમુનાજીની કૃપાનું ફળ છે કે જે આ લાભ આપણને મળી રહ્યો છે. સ્વાગતમ બો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ. તમારું શું પ્રિય કરું? અને આમ અડધી રાતના કેમ આવ્યા? અને ગોપીઓને આશ્ચર્ય થયું કે આપણે તમને કોઈ જમવા ઘરે બોલાવ્યા હોય ને દરવાજો ખટખટાવો, પેલો કે ઓ આજે ક્યાંથી ભૂલા પડ્યા? શું દશા થાય આપણી? આપણે એમ કે ના ના, તો અહીંયાથી નીકળ્યા તેમ થયું મળતા જઈએ. આપણે ચોખવટ ન કરીએ. બોલાયા હોય ને જમવા ને જ ભૂલી ગયો હોય તો ગોપીઓને એમ થયું આમણે તો નામ લઈ લઈને અમને આમંત્રિત કર્યા, અને હવે પ્રભુ જ પૂછે છે. 10 શ્લોકમાં પ્રભુ ધર્મોપદેશ કરે છે. ગોપીઓને કહે છે કે આ રીતે સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. તમે પાછા જાઓ. આમ રાતના સમયે આ ઘનઘોર વનમાં જવું સ્ત્રીઓએ ઠીક નથી. પતિની સેવા એ સ્ત્રીનો ધર્મ છે, અને રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા કરવામાં જ એનું કલ્યાણ છે. તમારા ભાઈ, બંધુ, સખા, પતિ, પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે. તમે જલ્દી ઘરે પાછા જાઓ. 10 શ્લોકમાં ભગવાન ધર્મોપદેશ કરે છે, અને 11 શ્લોકમાં ગોપીઓ ઉત્તર આપે છે. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાન સ્તવ પાદ મૂલમ. પ્રભુ આપ અમને ધર્મોપદેશ કરી રહ્યા છો, અને આપ જે કહી રહ્યા છો એની ના નથી. આ બધા સ્ત્રીના ધર્મો છે, અમે માનીએ છીએ. પણ એ વાત આપ ન ભૂલી જશો કે આપે જ્યારે વેણુ વગાડી અને વેણુના સ્વર અમારા કર્ણમાં પડ્યા, એ સ્પર્શ થતા સ્વર એ જ ક્ષણે દેહ બુદ્ધિ ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. અને જીવાત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ જીવાત્માનો પરમ ધર્મ છે. એટલે પ્રભુ આપ જે કહી રહ્યા છો વાત સાચી છે, પણ ગલત જગ્યાએ આપ કહી રહ્યા છો. અમે કોઈ સ્ત્રી બુદ્ધિથી નથી આવ્યા, અમે તો જીવાત્મા અંશ બુદ્ધિથી આવ્યા છે. અંશીનો આનંદ લઈ પૂર્ણ થવા માટે આવ્યા છે. આપ અમને કહો કે આ પતિની સેવા સ્ત્રીના ધર્મ સાચી વાત છે, પણ દરેક જન્મમાં આ શરીરનો કોઈ જુદો પતિ હતો. દરેક જન્મમાં આ શરીરનો કોઈ જુદો પતિ હતો, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. એટલે આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. અને એટલે અમે બધું છોડીને આપના શરણે આવ્યા છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ. મહાપ્રભુજીએ સ્પષ્ટ સમજાવી દીધું આ વૈષ્ણવનો ધર્મ શું. વ્યક્તિના અનેક ધર્મો હોઈ શકે, વૈષ્ણવનો તો એક જ ધર્મ છે. વ્રજભક્તનો તો એક જ ધર્મ છે, સર્વદા સર્વભાવેન ભજનીયો ભજ સેવાયામ વ્રજાધિપ. આ વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણની સેવા વૈષ્ણવનો એ ધર્મ છે. તમે અન્ય જે ધર્મો ગણાવો છે વાત સાચી, એક છે દેહ ધર્મ, બીજો છે આત્મધર્મ. માણસ થયા એટલે ઘણા બધા ધર્મો જોડાયેલા હોય છે, પણ સર્વોપરી ધર્મ તો આત્મધર્મ છે. પ્રભુ આપ અમને કહો છો
ભાઈ, બંધુ, સખા, પિતા આપની પ્રતીક્ષા કરતા હશે. વાત સાચી છે. આ શરીરના બધા સંબંધીઓ છે, પણ આત્મા માટે તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. અમારા માટે તો બધું જ આપ જ છો. વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. આ જે ભાવો છે ને સંસારમાં, વ્યક્તિઓ મૂકી દીધા, વૃત્તિઓ લઈને આવ્યા. હવે સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. એ જ પરમ ધર્મ. વૃત્રાસુરે પણ ચતુશ્લોકીમાં એ જ કહ્યું ને, અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગુણાસે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. અહમ હરે તવ પાદૈકમૂલ दासानुदासो भवितास्मि भूया. वही बात गोपियों ने कहा, मयि वम विभोरति भवान गदितुम संशम संत्यज्य सर्व विषयान तब पाद मूलम. બધી જ લૌકિકતાને છોડી અમે આપના શરણે આવે છે. અને પ્રભુમાં રાખેલો લૌકિક ભાવ પણ ઉદ્ધારક છે. કોઈએ એમ જોવા જાવ તો પ્રભુમાં જે આપણે ભાવ કરીએ છીએ, સર્વ ભાવ, એમ જોવા જાવ તો બધા કૃષ્ણ તત્વ એક એવું તત્વ છે ને, એને જ્યારે પણ આપણે પ્રેમ કરવાની વાત કરી તો લૌકિક સંબંધોને યાદ, ત્વમેવ માતા પિતા બંધુ સખા, એમ જોવા જાવ તો આ બધા લૌકિક વ્યવહારોના જ નામ લીધા. પણ એ ભાવ પણ જો ઠાકોરજીમાં રાખશો ને તો પ્રભુ એ ભાવને પણ ઉદ્ધારનું કારણ બનાવી દેશે. કારણ કે એ પરમ અંશ અને અંશીના ભાવને આપણે જાણતા નથી, પહેચાનતા નથી. આપણે તો સાંભળ્યું છે કે અંશ અંદર છે, આપણને ક્યાં અનુભવ છે? આપણને કયો પ્રેમ ખબર છે? અંશ અંશીનો ખબર નથી. આપણને એ ખબર છે કે માનો પ્રેમ કેવો હોય, આપણને એ ખબર છે કે ભાઈનો પ્રેમ કેવો હોય, આપણને એ ખબર છે કે પિતાનો પ્રેમ કેવો હોય, આપણને ખબર છે કે પતિ કે પત્નીનો પ્રેમ કેવો હોય. તો મહાપ્રભુજી કે ચલ, તને જે ખબર છે ને એ પ્રેમ લગાવ ઠાકોર. ઠાકોરજી એને પણ ઉદ્ધારનું કારણ બનાવી દેશે. સંત્યજ સર્વ વિષયાન, બધા જ વિષયોને છોડીને આવ્યા. પ્રભુ આપ અમને ધર્મના ઉપદેશ આપો છો, પણ જીવાત્માનો તો એક જ ધર્મ છે, પરમાત્માને ભજવા. ધર્મીની પ્રાપ્તિ માટે જ તો ધર્મ હોય છે. પ્રત્યેક ધર્મ શેના માટે છે? ધર્મીની પ્રાપ્તિ થઈ જાય. ભાગવતે તો આગળ પણ કહ્યું છે, શ્રમ એવહિ કેવલમ. તમે ગમે તેવું સત્કર્મ કરો, પણ જો એ સત્કર્મથી ભગવાનમાં પ્રેમ નથી પ્રગટતું તો એ સત્કર્મ શ્રમ એવહિ કેવલ, એ મજૂરી છે, એ શ્રમ છે, એમ ભાગવત કહે છે. કારણ કે તમે વ્રત કર્યું, પણ વ્રત કરીને ઠાકોરજીમાં પ્રેમ ન વધ્યો. તમે પાઠ કર્યો, પાઠ કરીને પ્રભુમાં પ્રેમ ન વધ્યો. તમે માળા કરી, પણ માળા કરીને પ્રભુમાં પ્રેમ ન વધ્યો, તો શ્રમ એ વહી કેવલ વશ્રમ. તો દરેક સાધન સાધ્યમાં ભાવની અભિવૃદ્ધિ કરાવનારો હોવો જોઈએ. આજે એકાદશી કરી, ઉપવાસ કરીને પ્રભુની નિકટ પહોંચી ગયો હો ને એવું લાગે છે, ત્યારે માનજો આજે એકાદશી સફળ થઈ. આજે માળા ફેરવીને એમ લાગ્યું, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ, એમ લાગે માનો મારી દ્રઢતા અને મારો આશ્રય વધી ગયો. શબ્દો જ વાગોળ્યા, પણ વાગોળતા વાગોળતા એ શબ્દો ભાવ બની ગયા, વૃત્તિ બની ગઈ. ત્યારે માનવું કે માળા સફળ થઈ. જે ચર્ચા કરી રહ્યા છે ગોપીજનો કે પ્રભુ ગમે તેટલા ઉત્તમ બીજ હોય, પણ એને એકવાર શેકી નાખો ને, પછી સારામાં સારી ભૂમિ, પાણી, ખાતર, સૂરજ બધું જ આપો, એમાં ફણગા ફૂટતા નથી. એમ જેનો ભાવ, જેનો હૃદય આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે, એમાં પણ સંસારની ભૂમિમાં એને વાવવા જશો તો લૌકિકતાના ફણગા એમાં નહીં ફૂટે. પ્રભુ હવે અમે સંસારના કામના રહ્યા નથી, તો હવે સંસારમાં મોકલશો તો સંસારના લોકો દુઃખી થશે ને અમે દુઃખી થઈશું. કારણ કે હવે અમે સંસારના કામના નથી. કારણ કે સંસાર હંમેશા પોતાના કામનો બનાવીને રાખે. આ સંસાર છે ને આપણને પૂરો સુધરવાય ન દે અને પૂરો બગડવાય ના દે. તમે ઠાકોરજીની સેવામાં લાગી જાય, જો આજે આટલી નાની ઉંમરમાં ભક્તિમાં લાગી ગયો, હજી તો આટલી જવાબદારીઓ બાકી, એમ કહીને સેવામાંથી બહાર કાઢો.
અને સંસારમાં લાગો એટલે શું કે આખો દિવસ શું દોડા દોડ કરે, ક્યારેક તો પ્રભુની માળા ફેરવ, તો એ જ તો કરતો તો તે જ છોડાય. આ સંસારનું કાર્ય જે છે ક્યાંય એક જગ્યાએ સેટ ન થવા દે, ન લૌકિકમાં સેટ થવા દેશે ને અલૌકિકમાં. એટલે જેને ભક્તિ કરવી હોય ને એને સંસારનું નહીં સાંભળવું, વલ્લભનું સાંભળવું. એને તો શાસ્ત્રોનું સાંભળવું, જેને પોતાનું આત્મકલ્યાણ સાધવું હોય. ગોપીઓ કહેવા લાગી, નિરુત્તર થયા પ્રભુ. સુંદર સંવાદ, ઘણી બધી ચર્ચાઓ ને કથાઓ ને એમાં કહેવાતી હોય છે. અને ત્યાં પ્રભુ નિરુત્તર થયા છે અને લઘુરાસનું દાન ગોપીઓને આપ્યું છે. એક એક હાથમાં ઠાકોરજી હાથ પકડ્યો છે અને શરદની રાત્રિમાં લઘુરાસ થઈ રહ્યો છે. અને રાસ કરતા કરતા ગોપીઓને મનમાં મદ આવ્યો. જો ઠાકોરજીનો હાથ પકડી રાખ્યો છે તોય મદ આવી શકે, તો જેનો હાથ હજારો વર્ષોથી છૂટી ગયો છે એવા આપણે બધા, એના હૃદયમાં મદ જાગવાની કેટલી સંભાવનાઓ છે. એટલે હું તો કહું કે એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી મનમાં મદ ન જાગી જાય, જેથી હૃદયમાં અહંકાર ન જાગી જાય. હાથમાં હાથ ઠાકોરજીનો છે ને મનમાં શું થયું, અમે કેવા છીએ જુઓ ને. આખી દુનિયા જેને મોહિત કરેનારા ઠાકોરજી એ અમારા પર મોહિત થઈ ગયા. અમે જેમ નચાવીએ એમ નાચે, અમે જેમ ચરણ ઊંચા કરીએ એ પણ કરે, અમે જેમ હાથ ઊંચા કરીએ એ પણ હાથ ઊંચા કરે. કેવો અમારામાં મોહિત થયો છે. ઠાકોરજીએ જોયું, મનમાં મદ, ભલે સૌભાગ્ય મદ આવ્યું. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પહેલું કારણ આપ્યું પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા માટે. પ્રભુ ભક્તનો બગાડ થવા દેતા નથી, અને એટલા માટે કોઈના ને કોઈના થકી આપણા અહંકારને તોડા. એટલે સેવા કરનાર, સત્સંગ કરનારે તો સદા સજાગ રહેવું, પ્રભુ પાસે સદા દીનતા માંગતા રહેવું. સેવાના બે ફળ હું માનું છું કે સેવા કરીને બે ફળ ઠાકોરજી આપે. એક, દીનતાનું દાન કરે. સત્સંગ અને સેવા કરીને જો દીનતા વધતી જાય તો માનજો કે તમારી સેવા ઠાકોરજીને બહુ ગમી રહી છે, એ પ્રસન્ન થઈ રહ્યા છે, એટલે તમને દીનતાનું દાન કરી રહ્યા છે. અને બીજું, વિરહનું દાન ઠાકોરજી કરે તો માનજો ઠાકોરજી તમારા ઉપર બહુ પ્રસન્ન છે. જો ભગવદ વિરહ હૃદયમાં આવે કે પ્રભુ હવે ક્યારે કૃપા કરશે, ક્યારે આપની અનુભવોને પ્રાપ્તિ થશે, ક્યારે માંગી માંગીને આરોગશો, આવો તાપ હૃદયમાં થાય, વિરહ થાય, તારો માનજો ઠાકોરજી તમારા પર રાજી છે. તો તમારા હૃદયમાં આવો ભાવ જાગે. તો ઘણા આટલું આટલું તો ધરીએ જ, હવે બીજું સેવામાં શું કરવાનું. આપણી અલ્પ વસ્તુ પણ અધિક લાગે તો માનવું કે હજી ઠાકોરજી આપણી સેવાથી પ્રસન્ન નથી. ગોપીઓના મનમાં મદ આવ્યો, પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવાનું. બીજું પ્રસાદાય, કૃપા કરવા. પ્રભુ જ ભક્તોને એના વિકારોમાંથી દૂર કરી અને સંસ્કારિત કરે છે ભક્તિ માટે. આ જ ભક્તિનો સંસ્કાર છે. જેમ એક આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે 16 સંસ્કાર કરીએ ને એટલે પ્રાકૃત સંસ્કૃત બને, એ જ રીતે ભક્તિના પણ સંસ્કારો હોય છે. આ રાસના સંસ્કારો ઠાકોરજી કરે. પહેલા વેણુનાથ દ્વારા આહ્વાન, તો ઠાકોરજી વેણુનાથ દ્વારા આહ્વાન કર્યું, અને પછી પ્રશમન, અહંકારનું પ્રશમન ઠાકોરજી. જીવને ઉત્તમાધિકાર પ્રાપ્ત કરાવવા માટે ઠાકોરજી જીવને તૈયાર કરી રહ્યા છે. ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવે છે. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. એમ જોવા જાઓ તો ગોપીઓના અંતઃકરણમાં છુપાઈ ગયા, હૃદયમાં છુપાઈ ગયા. કારણ કે અહંકાર આવે ને ત્યારે માણસ બધે બહાર જુએ, પોતાની ભીતર ન જુએ. એને ક્યારે પોતાની ભૂલ ન દેખાય. અને અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને સામે આવે કોને ખબર. મારા જેવી માળા તો કોઈ ન કરે, મારા જેવો શિંગાર તો કોઈ ન કરે, મારા જેવું કીર્તન ધર્મના કપડા પહેરીને આવી જાય, સેવાના કપડા પહેરીને આવી જાય. અરે છેલ્લે એમ પણ થઈ જાય, આપણને તો કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. તો હા, અહંકારનો તો ક્યાં ખબર પડે ક્યારે કયા કપડા પહેરીને સામે હોય. આ તો ગુરુ કૃપા થાય તો અહંકારની ઓળખાણ થાય.
નહીં તો દેખાય. આંખમાં જેમ કાજળ લગાડીએ, બધાને આંખ સુંદર લાગે, પણ આંખને કાજળ દેખાય? એ ન દેખાય. એમ આપણા મનની કલ્મશતાઓ છે ને, આપણા મનને દેખાતી નથી. કારણ કે જેમ આંખમાં કાજળ લાગેલું હોય આંખને ન દેખાય, એમ મનની કલ્મશતાઓ આપણા મનને ન દેખાય. એ તો ગુરુ જ શોધીને બતાવે. એ જ કૃપા કરીને આપણને આપણા દુર્ગુણોથી મુક્ત કરે. એ પણ એક મુક્તિ છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની વાત તો પછી છે, પણ પોતાના અપરાધોને દુર્ગુણોમાંથી મુક્ત કરવું એ પણ એક મુક્તિ છે. પ્રભુ ગોપીઓના હૃદયમાં છુપાયા. ગોપીઓને થયું, અરે જન્મ જન્માંતરથી જે ક્ષણોની અમે પ્રતીક્ષા કરી રહ્યા હતા, એ ક્ષણ આવી. એ પરમાત્માનો હાથ હાથમાં આવ્યો અને આવા જ ક્ષણે મદ જાગવો હતો, અહંકાર જાગવો. ગોપી માટે આ કોઈ સાધારણ ઘટના નથી. જીવન મૃત્યુના પ્રશ્ન બરાબર છે. અનંત જન્મોના તપ પછી આ ગોપીનો દેહ મળ્યો હતો, અને ગોપીના દેહ ધારણ કર્યા પછી આ રાસની શરદની ક્ષણ આવી હતી. પરમાત્મા સન્મુખ આવીને ઊભા હતા, અને મોઢામાં મૂગવા જતા કોળીઓ કોઈ ઝૂંટવી લે. વર્ષોથી ઘણા સમયથી ભૂખ્યા વ્યક્તિ માંડ કોળીઓ મળ્યો હોય ને કોઈ ઝૂંટવી લે ને એને કેવો તાપ થાય, એમ એના કરતા પણ અનંત ગણો તાપ ગોપીઓને થયો કે પ્રભુ અમને છોડીને જતા, ફરી ક્યારે પ્રભુ અમને મળશે? ચારે બાજુ ગોપીઓ શોધવા લાગી છે. પ્રભુના ચરણના ચિહ્નો દેખાય. આ તો ઠાકોરજીના ચરણ ચિહ્ન છે. અરે આમાં કોઈ સાથે ગોપીને લઈ ગયા લાગે છે. એના પણ અહીંયા છે, એની વેણી અહીંયા ગૂંથી છે, એના પુષ્પો પડ્યા છે. ચાલો વનમાં ગોતીએ, અને વૃંદાવનમાં ગોપીઓ શોધી રહી છે. કોણ એ ભાગ્યશાળી હશે? અનયા રાધિતો નૂનમ. કોણ એ ભાગ્યશાળી કે જેને ભગવાન જોડે જવા મળ્યું? અને જેને લઈ ગયા રાધા સચરી, એને પણ મદ આવી. જો કોઈના પર કૃપા નહીં ને મારા પર કૃપા કરી, ઠાકોરજી એને પણ છોડીને જતા. શરદની રાતમાં ગોપીઓ શોધી રહી છે, મારા પ્રભુ મને કેમ મળે, ક્યાં મળે? મારો શ્યામ મને જડતો નથી. ચારે બાજુ ગોપીઓ શોધી લતા પતા વૃક્ષોને પૂછે છે, હે અશોક, તું તો શોકને હરનારો, તે મારા પ્રભુને જોયા? હે તુલસી, તું તો પ્રભુની પ્રિયા છો, તે મારા પ્રભુને જોયા છે? રડતી પ્રલાપ કરતી ગોપીઓ ઉન્મત્ત બની છે. પ્રભુની લીલાઓમાં એવી ઉન્મત્ત બની કે પ્રભુની લીલાના અનુકરણો કરવા લાગી. કોઈ પૂતના બને ને કોઈ કૃષ્ણ બનીને ઉદ્ધાર કરે, કોઈ શકટાસુર બને ને કોઈ કૃષ્ણ બની ઉદ્ધાર કરે. જુદા જુદા પ્રભુના લીલાઓના ચરિત્રોના અનુકરણ કરતી કરતી કૃષ્ણ 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 કરતી કરતી ગોપીઓ કૃષ્ણમય બની ગઈ. ક્યાંય પ્રભુ જડતા નથી, પ્રલાપ કરી રહી છે, રડી રહી છે. ગોપીઓ શોધતા શોધતા યમુનાજીના તટ ઉપર આવી છે, અને જ્યારે કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન બચતો હોય છે. સુબોધનીમાં મહાપ્રભુજી કારિકા લખે છે, અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતા વગના ગોપિકા હિ સ્તોત્રમ ચકુર્રીતિર્યતે.